પેલા પોલીસ ઇન્સ્પેક્ટર લઈ જાય છે। અગાઉના જે એસપી હતા તેમણે વચલો રસ્તો કાઢ્યો અને બંનેની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી દઈ, પણ આ પોલીસ કર્મચારી એટલે કે ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ જાણે ટીનેજર હોય એવા પ્રેમમાં હતા। અલગ પાડી દો તો શું થાય, પણ એમનો પ્રેમ ચાલતો રહ્યો। આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિએ અનેક પ્રયત્નો કર્યા અને થોડા સમય પહેલાં તે એસપી સફીન હસન પાસે પણ આવ્યા અને વિનંતી કરી કે સાહેબ મારો સંસાર બચાવી લો, પણ વાત ખૂબ અંગત હતી। કેવી રીતના પોલીસ હસ્તક્ષેપ કરે, કેવી રીતના એસપી આખા મામલામાં કાર્યવાહી કરે તે પ્રશ્ન હતો। તાજેતરમાં જે ઘટના એવી ઘટે છે કે જ્યારે આ પતિ ત્રસ્ત થાય છે ત્યારે તે પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગરમાં આવેલા કોઠંબા 4 રસ્તા ઉપર આ પતિને બોલાવે છે અને પછી આ મહિલા કોન્સ્ટેબલ અને ઇન્સ્પેક્ટર બંને તેની ધોલાઈ કરી નાખે છે। એક પોલીસ કર્મચારીની ધોલાઈ થઈ રહી છે એવો સંદેશો મહીસાગરના કંટ્રોલ રૂમને મળે છે। ત્યાં પોલીસ પહોંચે છે તો જુએ છે કે એક ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ એક પતિને મારી રહ્યા હતા। એટલે આખો મામલો ફરી પહોંચ્યો મહીસાગરના એસપી સફીન હસન સામે। તેમણે કાર્યવાહી કરી અને પછી આ મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવ્યા, એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।